સૌને જય શ્રી કૃષ્ણ. શ્રી ઠાકોરજી તથા શ્રી કુળદેવી માની અસીમ કૃપાથી અને પિતૃદેવોના આશીર્વાદથી રાયચડા પરિવાર, તન્ના પરિવાર, શિંગાળા પરિવાર તથા રૂપાભીંડા પરિવાર, આ તમામ પરિવારના આંગણે એક રૂડો અનેરો અવસર આવ્યો છે. કહેવાય છે કે 100 જન્મના પુણ્ય ભેગા થાય છે ને ત્યારે શ્રીમદ ભાગવત સપ્તાહ કરવાનો વિચાર આવે છે, અને હજારો જન્મના પુણ્ય એકી સાથે ભેગા મળે ત્યારે એક શ્રીમદ ભાગવત સપ્તાહ થાય છે. તો આ સુવર્ણ અવસરમાં સહપરિવાર પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે. મહેકી ઉઠશે આંગણું અમારે આંગણે જ્યારે આપ સૌ પધારશો. સરનામું છે વૃંદાવન ધામ આશ્રમ, આલિદ્રા. બ્રહ્મચારી બાપુની તપોભૂમિમાં અને શ્રી ગિરિરાજજીના સાનિધ્યમાં તારીખ 2/5/2025થી તારીખ 9/5/2025 સુધી, તેમજ કથાનું રસપાન કરાવશે આલિદ્રાવાળા શાસ્ત્રી શ્રી અરવિંદભાઈ ત્રિવેદી. આ ઉપરાંત તારીખ 4/5/2025 ને રવિવારે રાત્રે 9 કલાકે લોટી ઉત્સવ તથા માળા પેરામણી તેમજ જૂનાગઢવાળા શ્રી રઘુનાથ બાવા પધારશે. આમંત્રણ આપનાર જૂનાગઢ નિવાસી શ્રી જયાબેન કાનજીભાઈ રાયચડા તથા મધુબેન અને ચંદુભાઈ રાયચડા. મેંદરડા નિવાસી શ્રી ગંગા સ્વરૂપ શારદાબેન ગોકળદાસ તન્ના તથા સંજયભાઈ અને મનીષભાઈ તન્ના. જૂનાગઢ નિવાસી શ્રી ગંગા સ્વરૂપ મુક્તાબેન નરેન્દ્રભાઈ શિંગાળા તથા ગીતાબેન મનોજભાઈ રાયઠઠ્ઠા. પૂજાબેન કૃષ્ણકાંત તન્ના તથા પ્રીતિબેન નિતેશકુમાર ચેતા, તેમજ ગીતાબેન અશ્વિનકુમાર રતનખાયરા. જૂનાગઢ નિવાસી શ્રી અલ્પેશભાઈ અમૃતલાલ રૂપાભીંડા. આપ સૌને જય શ્રી કૃષ્ણ. કહેવાય છે ગોખ ઉપરથી ઉતરો વાલા, ત્યાં તો પથ્થર લાગો છો, માનવ રૂપ ધરો છો ત્યારે સાચા ઈશ્વર લાગો છો. તો આપ સૌને આ ઈશ્વરની માનવ સ્વરૂપની લીલાનું દર્શન કરવા અમારું ભાવભર્યું નિમંત્રણ છે. આપ સૌને ફરી એકવાર જય શ્રી કૃષ્ણ.